दादरानगर हवेली में बड़ी धूमधाम से मनाया गया विश्व आदिवासी दिवस। शुक्रवार को दादरानगर हवेली में बड़ी धूमधाम से विश्व आदिवासी दिवस मनाया गया। इस मौके पर दादरानगर हवेली के आदिवासी युवाओं ने गलोंडा जमालपाड़ा से बाइक रैली निकाली, जो सिली फाटक, डोकमरडी, पिपरिया थाना, आमली फुवारा, सिलवासा थाना, झंडा चौक और किलवनी नाका के पास से होती हुई बिरसा मुंडा चौक पहुंची, जहां उन्होंने बिरसा मुंडा की प्रतिमा की पूजा अर्चना की। फिर वे वापस कार्यक्रम स्थल गलोंडा जमालपाड़ा पहुंचे, जहां शाक्य पूजन, धरती पूजन और आदिवासी महापुरुषों का पूजन किया गया। इस मौके पर आदिवासी समाज के नेताओं ने सबके सामने अपने विचार भी रखे। अंत में सभी ने भोजन किया। इसके अलावा वाबिसा फलिया सिलवासा स्थित बरमदेव मंदिर में भी विश्व आदिवासी दिवस मनाया गया, जिसमें पार्षद सुमन पटेल और पार्षद मीना दीपक पटेल और वाबिसा फलिया बाल देवी कांकड़ फलिया के आदिवासी भाई उपस्थित थे। उधर नरोली में आदित्य एनजीओ ने भी विश्व आदिवासी दिवस मनाया। सुरंगी और आमोली में भी स्थानीय युवाओं द्वारा विश्व आदिवासी दिवस मनाए जाने का समाचार प्राप्त हुआ है। विश्व आदिवासी दिवस निमित्ते 22 फरिया या बरमदेव मंदिर पर विश्व आदिवासी दिवस निमित्ते भेगा થઈ આદિવાસી દિવસ તરીકે ઉજવી રહ્યા છે। તે પ્રસંગે અહીંયા તમામ જે પણ ભાઈઓ બહેનો મંદિર પર ઉપસ્થિત છે એમને આદિવાસી દિવસની શુભકામના આપીએ છીએ। સાથે સાથે આપણા દાદરાનગર હવેલી અને દરેક જનતાના ખાસ કરીને આદિવાસીના અધિકાર અને હક જળવા રહે તેના માટે આપણે દર વર્ષની જેમ આ વર્ષે પણ આદિવાસી દિવસ ઉજવી રહ્યા છે। આપણા નગર હવેલીમાં કે ભારત દેશમાં દરેક જગ્યાએ અલગ અલગ સ્થળે આદિવાસી દિવસ ઉજવી રહ્યા છે। ખૂબ સારી વાત કહેવાય। બધા આપણે સાથે મળીને આદિવાસીઓનો કેવી રીતના ઉદ્ધાર થાય, એમનો વિકાસ થાય અને એ લોકોની જે સમસ્યા છે તેનું નિરાકરણ થાય, એના માટે બધા આપણે નવજવાનો, વડીલો, બહેનો બધા આદિવાસી એક રહીએ અને એક થઈને નગર હવેલીનો વિકાસ કરીએ। જય જોહાર, જય આદિવાસી। જોહાર, જય આદિવાસી। આજે 9 ઓગસ્ટ વિશ્વ આદિવાસી દિવસ જે તમામ વિશ્વમાં ખૂબ જ ધૂમધામથી તમામ આદિવાસીઓ મળીને ઉજવતા આવતા છે। છેલ્લા લગભગ 1994થી આ દિવસની ઉજવણી કરતા આવ્યા છે। યુએનઓ દ્વારા આ દિવસની ઉજવણીનો મતલબ અવસર સમગ્ર વિશ્વના આદિવાસીઓને આપવામાં આવે છે। લગભગ 30 વર્ષથી કન્ટિન્યુઅસલી આ પ્રોગ્રામને આદિવાસીઓ ઉજવતા છે। તો આ પ્રદેશ દાદરા નગર હવેલીના આદિવાસી યુવાઓ મળીને
આ પ્રદેશમાં આ કાર્યક્રમની ઉજવણી ખૂબ જ ધૂમધામથી કરી રહ્યા છે. અમે સૌપ્રથમ આ રેલીનું આયોજન કર્યું છે. ત્યારબાદ આ રેલી ગલોંડા સ્થિત મેદાનમાં જઈને જમાલપાડા જે મેદાન છે ત્યાં અમારો એક ભવ્ય કાર્યક્રમનું અમે આયોજન કર્યું છે. તો તમામ યુવાઓને ખાસ વિનંતી છે કે એ આદિવાસીને એમના સંસ્કારો એમનું જતન કરવાનું કાર્ય આજકાલ અમે કરી રહ્યા છે. કેમ કે યુવાનો ખરાબ આદતો એમની ખરાબ આદતોના કારણે ખરાબ ભવિષ્યમાં જઈ રહ્યા છે, તેમજ ઘણી બધી મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે. તેમજ આજની તારીખમાં આ પ્રદેશની વાત કરીએ તો એમને પણ ઘણી બધી મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે. વાત કરીએ કે અન્ય ઘણી બધી સમસ્યાઓ છે. અને ખાસ કરીને આજનો દિવસનું ઉજવણીનો અમારું ખાસ એ ઉદ્દેશ્ય છે કે પ્રકૃતિનું જતન કરવું. આજે આ સેલવાસ કિલોવણી નાકા સ્થિત અમે આ રેલીનું જે આયોજન કર્યા છે, અમારા ધરતી આબા એમની પૂજાના વિધિવત પૂજા અર્ચના પણ અમે કરી છે. અને ખાસ લોકોને અમે સંદેશ આપવા માંગીએ છીએ કે આ કોઈ શક્તિનું પ્રદર્શન નથી, પણ લોકોમાં શાંતિ અને ભાઈચારો સ્થપાય. આ પ્રદેશમાં તમામ સમાજના લોકો હળીમળીને એક સાથે રહે, પ્રકૃતિને સાથે લઈને ચાલે, પ્રકૃતિનું જતન કરે, વધારેમાં વધારે વૃક્ષો આવે, કે જે પણ અન્ય પ્રકૃતિને લગતા વળગતા કાર્યો છે એમાં સહભાગિતા આપે. એ જ અમારું મુખ્ય ઉદ્દેશ્ય છે. તો સૌને ફરીથી એકવાર જય જોહાર, જય આદિવાસી, જય દાદરા. આજના શુભ અવસર પર દાદરા નગર હવેલીના તમામ આદિવાસી સમુદાયને હાર્દિક શુભકામના. વિશ્વ આદિવાસી ગૌરવ દિવસ ખાસ કરીને આદિવાસીઓ માટે યુનાઇટેડ નેશને જાહેર કરવામાં આવેલ છે. જે આજે દાદરા નગર હવેલી આદિવાસીઓને એક જ સંદેશો આપવા માંગીએ છે કે આદિવાસી સમાજ એટલો મહત્ત્વપૂર્ણ છે કે યુનોએ પણ એના માટે એક દિવસ જાહેર કરવામાં આવ્યો છે. તો એ દિવસને એક એકતાનો સંદેશ આપે, એ જ આપણે સંદેશો છે અમારો. જોહાર. આજે દાદરા નગરના તમામ આદિવાસીઓએ બતાવી દીધું કે અમે એક છે. આજ મેં એક મેસેજ બધાને આપું છે કે બધા એક થાવો ને એક સાથે જોડાઓ. જય જોહાર.